બુક્સ ધેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે. જંગલનો રાજા જ્યારે શહેરના રાજાની નકલ કરવા જાય ત્યારે શું થાય? ઘણા હાલક ડોલક સાહસો. વધુ જાણવા આ મજાની વાર્તા જ સાંભળીએ ને. ઓરિજિનલ સ્ટોરી શેર કા હોદા બાય અમર ગોસ્વામી. ગુજરાતી વાર્તાનું શીર્ષક સિંહની અંબાડી. ગુજરાતીમાં અનુવાદ અનિતા દીક્ષિત. ચિત્રાંકન પાર્થો સેનગુપ્તા. પ્રકાશન પ્રથમ બુક્સ. અને તમે વાર્તા સાંભળી રહ્યા છો? કોણ સંભળાવે છે તમને? આસાવરી દોશી. તો ચલો મળીએ રાજા સિંહને. ઠાણ. સિંહ જંગલનો રાજા હતો. એક દિવસ તેણે શહેરના રાજાને જોયો. રાજા હાથી ઉપર ગૌરવથી ટટ્ટાર થઈને બેઠો હતો. સિંહે વિચાર કર્યો, હું પણ આમ વટથી હાથી ઉપર બેસીશ. તેણે જંગલના હાથીને બોલાવ્યો. સિંહે હાથીને પોતાના મનની ઈચ્છા કહી. બિચારો હાથી તો ગભરાઈ ગયો. તેણે કહ્યું, મહારાજ, શહેરના રાજાની નકલ કરવી ઠીક નથી. એ તમને નહીં શોભે. સિંહ તો જીદ્દે જ ભરાયો હતો. તે હાથી પર બેઠો, પણ તે શહેરના રાજા જેવો શાહી કેવી રીતે લાગે? એ તો મૂરખ દેખાતો હતો. વાંદરાએ કહ્યું, મહારાજ, રાજા અંબાડી પર બેસે, આમ નહીં. સિંહે કહ્યું, જાઓ, અંબાડી બનાવનારાને બોલાવી લાવ. અંબાડી બનાવનાર આવ્યો. તેણે શાહી અંબાડી બનાવી. હાથીની પીઠ ઉપર અંબાડી મૂકી દેવામાં આવી. સિંહ કૂદીને તેમાં બેસી ગયો. ધડામ. પણ જેવો હાથી ચાલવા લાગ્યો કે અંબાડી ડુડુમ ડુમ ડુડુમ ડુમ હાલક ડોલક થવા લાગી. તે બરોબર બંધાઈ નહોતી ને. અંબાડી એક ઝાડની ડાળી સાથે અથડાઈ અને ટુંગુ પલટી ખાઈ ગઈ. સિંહ ધડામ કરીને નીચે પડ્યો. આય. ત્યાર પછી સિંહ કદી હાથી ઉપર બેઠો નહીં. તેણે કહ્યું, પગે ચાલવું સૌથી સારું. ધન્યવાદ. બુક્સ ધેટ સ્પીક પોડકાસ્ટ તમે સાંભળી શકો છો એન્કર, ગૂગલ પોડકાસ્ટ, એપલ પોડકાસ્ટ, સ્પોટીફાય પર અને હજી બીજા પ્લેટફોર્મ્સ પર સ્ટીચર, બ્રેકર, કાસ્ટબોક્સ, ઓવરકાસ્ટ, પોકરકાસ્ટ, રેડિયો પબ્લિક. યુટ્યુબ ચેનલ છે બુક્સ ધેટ સ્પીક. વેબસાઇટ www.booksthatspeak.com. ધન્યવાદ.